હિંમતનગરના ઇલોલ કનાઈ કાનડા ગ્રામ્ય વિસ્તારમાં એરિગેશન પાણીની લાઇન લીકેજ હોવાથી પાણીનું પ્રદૂષણ યથાવત જોવા મળી રહ્યું છે। હિંમતનગર તાલુકાના ઇલોલ કનાઈ કાનડા ગ્રામ્ય પંચાયતમાં એરિગેશન પાણીની લાઇન લીકેજ હોવાથી પાણીનું પ્રદૂષણ યથાવત જોવા મળી રહ્યું છે। ઘણા સમયથી ઇલોલ ગામે વિસ્તારોમાં એરિગેશન પાણીની લાઇન જૂની હોવાના કારણે વારંવાર લીકેજ હોવાની ઘટનાઓ બનતી હોય છે। છેલ્લા 3 વર્ષથી અમારા પ્રતિનિધિ દ્વારા રજૂઆત કરવા છતાં પણ કંઈ નડાકાર આવી નથી અને હાલ પણ લાઇન લીકેજ હોવાથી પાણીનું પ્રદૂષણ યથાવત જોવા મળી રહ્યું છે। ટૂંક સમય પહેલા નવી લાઇન નાખવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું, પણ હાલ તો 3 માસથી આ કામ પણ બંધ છે। આબિદ ભુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। અમારી રજૂઆત એવી છે કે આ કેનાલની જે આપણે ઇરિગેશનની લાઈન જાય છે એ એના અંદરથી કેનાલવાળો એક અડધાનું કનેક્શન લીધેલું છે। એ કનેક્શનની અંદર નળ પણ લગાવેલો નથી અને સળંગ એમને જરૂર હોય તો બધી વાપરશે, પણ બાકીને એમને એમ છોડીને જતા રહે છે, એટલે પાણી કાયમ માટે ખુલ્લું જાય છે। જે રોડના બાજુમાં નાળિયું ખરું એમાં પાણી ભરાઈ જાય છે અને અમારા ખેતરના ટ્રેક્ટરનો રસ્તો બંધ થઈ જાય છે, એટલે અમે ખૂબ હેરાન થઈ ગયા છીએ આ બાબતે। આ વિશે કોઈ આગળ રજૂઆત કરી હતી આપને? આગળ કેનાલ ખાતાની અંદર સાહેબને રજૂઆત કરી હતી, એવું કહેતા હતા કે એડો જોઈ લેવું, પણ હજી આજ સુધી અમને કોઈ જોઈ લીધું એવું કશું કંઈ કર્યું નહીં અને મારે જાતે જ આવીને અહીંયા પાણી બંધ કરવું પડે છે। હિંમતનગર શ્રીમાળી સોની મિત્ર મંડળ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। હિંમતનગર શ્રીમાળી સોની મિત્ર મંડળ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અમદાવાદની જીસીએસ હોસ્પિટલના અનુભવી ડોક્ટરો અને એમની ટીમના સહયોગથી આ મેડિકલ કેમ્પનું સુંદર આયોજન ઉમિયા પરિવાર વાડીમાં થયું હતું, જેમાં હિંમતનગર શ્રીમાળી સોની મિત્ર મંડળના પ્રમુખ નિકુંજભાઈ, ઉપપ્રમુખ રીતેશભાઈ, મંત્રી મનોજભાઈ, સહમંત્રી ધર્મેન્દ્રભાઈ, ખજાનચી પરેશભાઈ, ઓડિટર પિયુષભાઈ તથા સર્વે કારોબારી સભ્યો અને સમાજના દરેક સભ્યોના સાથ સહકારથી આ મેડિકલ કેમ્પનું સુંદર આયોજન તારીખ 22/6/2024ના શનિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના દરેક સભ્યે ઉત્સાહપૂર્વક ભાગ લઈ એકતાના દર્શન કરાવ્યા હતા। બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર।